હેલો યુટ્યુબ ડાયરો, કેમ છો બધા? મજામાં જ રહેવાનું છે। આજે આપણે બનાવ્યા છે પુલાવ ભાત। તો એના માટે રેસીપી છે લસણ, ધાણા અને આદુ અને મરચાંની પેસ્ટ કરી નાખવાની। પેસ્ટ થઈ જાય એટલે પછી આપણે બટેટું, વટાણા, આદુની મરચાંની પેસ્ટ બધા ટમેટું, પછી આપણે એમાં તેલ નાખવાનું છે। તેલ નખાઈ જાય પછી આપણે નાખવાનું છે જીરું, પછી હિંગ, પછી આદુ મરચાંની પેસ્ટ નાખીને આપણે કકડાવવાનું છે ધીમા ગેસે, એટલે બળી ન જાય। કકડી જાય પછી આપણે નાખવાનું છે એમાં ટમેટું, પછી વટાણા, બટેટા નખાઈ જાય પછી આપણે થોડીક વાર આમ કકડાવવાનું છે। કકડી જાય પછી નાખવાનું છે મરચાં પાવડર સ્વાદ પ્રમાણે, પછી આપણે નાખવાનું છે એમાં હળદર, પછી ગરમ મસાલો, પછી નાખવાનું છે એમાં ખાંડ નાખવાની છે, પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, પછી એને કકડાવવાનું છે। કકડી જાય પછી આપણે એમાં નાખવાનું છે સહેજ એક પાણી, થોડુંક એક પાણી નાખશું આપણે એમાં। ભાતના ચોખા નાખવાના છે। નખાઈ જાય પછી મેગી નાખવાનું છે। મેગી નખાઈ જાય પછી નાખવાનો છે મેગી મસાલો। એ નખાઈ જાય પછી આપણે ભાત તૈયાર થઈ જશે। તૈયાર છે। હવે એમાં છે આપણે લીંબુનો રસ નાખશું। લીંબુનો રસ નખાઈ જાય પછી આપણે 3 સીટીમાં ભાત તૈયાર થઈ જશે। તો હવે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। બાય બાય।